તો હવે આપણે વાત કરવાની છે હ્યુન્ડાઈ સ્પોર્ટ ગાડીની, એટલે કે હ્યુન્ડાઈ i20 સ્પોર્ટ ટોપ મોડલમાં આ ગાડી જોવા મળશે. ગાડીની મોડલની વાત કરીએ તો 2015ના મોડલની આ ગાડી છે અને આ ગાડીમાં તમને 3 ઓનર જોવા મળશે. 92,000 કિલોમીટર ગાડી ચાલેલી છે. ગાડીમાં ટીપટોપ કન્ડિશન છે. ટાયર પણ એકદમ સારા જોવા મળવાના છે. અને આ ગાડીમાં તમને વીમાની વાત કરી દઈએ તો થર્ડ પાર્ટી વીમો રહેવાનો છે. ગાડીની કિંમતની વાત કરીએ તો 3,80,000 કિંમત રાખેલી છે. અને આ ગાડી લેવા માટે તમારે જોધપુર જવું પડશે, એટલે કે ગાડી તમારે લેવાની ઈચ્છા હોય અથવા તો ગાડી જોવાની ઈચ્છા હોય તો જોધપુર ગાડી જોવા મળશે. ગાડીના માલિકની નંબરની વાત કરીએ તો માલિકનો નંબર તમને વિડીયોમાં જ આપી દેવાનો છે, એટલે તેથી તેમની સાથે રૂબરૂ વાત કરીને ગાડી લેવા જઈ શકો. તો કેમ છો મિત્રો, આજે હવે આપણે વાત કરી છે બીજી એક ગાડીની. તો મારુતિની ગાડી છે, એટલે કે મારુતિ બ્રેઝા 2016નું મોડલ છે અને 3 ઓનર ગાડી છે. ગાડીમાં વીમો પાસિંગ કમ્પ્લીટ ચાલુ રહેવાના છે. અને આ ગાડી તમને પેટ્રોલ નહીં પણ ડીઝલમાં જોવા મળશે. અને ગાડી 1,05,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. ગાડીની કિંમતની વાત કરવા જાવી તો ગાડીની કિંમત 4,75,000 કિંમત રાખેલી છે, એટલે કે ફાઇનલ કિંમત છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં કિંમતમાં. 4 નવા ટાયર છે, એન્ડ્રોઈડ સિસ્ટમ છે, રિવર્સ કેમેરા, બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે. અને ગાડી જોવા માટે તમારે ભરૂચ જવું પડશે, એટલે કે ગાડી તમારે લેવી હોય અથવા તો ગાડી જોવી હોય તો ગાડી તમને ભરૂચ જોવા મળશે. ગાડીની વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ મેં વિડીયોમાં આપેલો છે. તો વધુ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે કે જેથી તમને આવા નવા પણ વિડીયો જોવા મળે. તો કેમ છો મિત્રો, આજે તમારા માટે બીજી ગાડી લઈને આવ્યો છું, એટલે કે હ્યુન્ડાઈ i10 ગાડી 2010ના મોડલ. ઓનર જાજા રહેવાના છે, એટલે કે 5 ઓનરમાં ગાડી છે. ગાડી પેટ્રોલ અને પ્લસ સીએનજીમાં જોવા મળશે, એટલે કે બંનેમાં ચાલતી ગાડી છે. અને ગાડીની કિંમતની વાત કરીએ તો સાવ ઓછા બજેટમાં આ ગાડી વેચવાની છે, એટલે કે ખાલી 70,000માં આ ગાડી દેવાની છે. ગાડીમાં વીમો અને પાસિંગ પૂરું થવા આવ્યું છે, એટલે કે સાવ પૂરું થઈ ગયું છે. ટાયર, મ્યુઝિક સિસ્ટમ, એન્જિન પાવરફુલ, ટીપટોપ કન્ડિશન. અને આ ગાડી લેવા માટે બોટાદ જવું પડશે, એટલે કે ગાડી તમારે જોવા માટે અથવા તો લેવી હોય તો બોટાદ જવું પડશે. અને ગાડીની વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં આપેલો છે, તો તેમની સાથે રૂબરૂ વાત કરી લઈશું. એટલે